ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે પાર્ટ 1 મોદી મેથડનો જ્યાં આગળ સ્ટોપ કર્યો હતો ત્યાંથી જ શરૂઆત કરવાના છીએ. બરાબર. જો તમે પ્રીવિયસ લેક્ચર જો જોયું હશે અમારું તો તમને આઈડિયા આવી ગયો હશે કે શું કરવાનું છે, અને જો તમે ના જોયો હોય તો ફરીથી આપણે એ જ ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો મોદી મેથડની અંદર સૌ પ્રથમ તમારે જે શરૂઆત કરવાની છે એ ટ્રાન્સપોર્ટેશનની કોઈ પણ એક મેથડ સિલેક્ટ કરીને કરી શકો છો. કોઈ પણ એક એટલે કે તમે જે કહેવાય છે કે સૌ પ્રથમ છે આપણી NWCM, એના પછી છે LCM અને એના પછી છે વેમ. બરાબર. તો આજે ત્રણ મેથડ જે છે એમાંથી તમે કોઈ પણ એક મેથડ સિલેક્ટ કરીને જે રકમ આપણને આપેલી હોય છે, જે દાખલો આપણને ગણવાનો છે, તો એમાંથી તમે કોઈ પણ એક મેથડથી દાખલો તમે પહેલાં ગણી કેલ્ક્યુલેશન કરી અને એલોકેશન્સ લાવી શકો છો, એટલે એલોકેશન આપી શકાય. બરાબર. એલોકેશન્સ આપ્યા પછી શું કરવાનું છે, તો એના માટે આપણે જે મોદી મેથડની શરૂઆત કરીએ છીએ તો કે m+n-1 કન્ડિશન ચેક કરીએ છીએ. બરાબર. હવે આ m+n-1 એ કન્ડિશન છે શું એકચ્યુઅલીમાં, તો આપણને જેટલી પણ રો અને કોલમ દાખલાની અંદર આપેલી છે, મતલબ કે 3 રો છે, 4 કોલમ છે, કે 4 રો છે, કે 3 કોલમ છે, વોટ એવર. બરાબર. તો એ જેટલી પણ રો અને કોલમ આપેલી છે એનો સરવાળો કરીને -1થી કરીએ એટલે કે જે વેલ્યુ મળે એટલા એલોકેશન્સ આપણને મળવા જોઈએ. એ કન્ડિશન સૌ પ્રથમ ચેક કરવાની છે. બરાબર. એ અહીંયા ક્લિયરલી લખ્યું છે આપણે કે સૌ પ્રથમ આપણે જે એલોકેશન મળ્યા છે એની માટે એક કન્ડિશન ચેક કરવાની છે, અને એ કન્ડિશન આ છે. એમ એટલે કે અહીંયા લખ્યું છે આપણે એ પ્રમાણે રો, અને એન એટલે કે કોલમ. બરાબર છે. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે 6 એલોકેશન મળવા જોઈએ, અને 6 એલોકેશન મળે છે, મીન્સ કે જે જોઈએ એટલા એલોકેશન મળે છે, તો એને કહેવાય છે નોન ડિજનરેટ સોલ્યુશન. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? નોન ડિજનરેટ સોલ્યુશન. બરાબર. એ પતી જાય છે. એના પછી આપણે શું કરીએ છીએ, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે યુઆઈ અને વીજે ફાઇન્ડ કરીએ છીએ. હવે શું છે યુઆઈ અને વીજે? એકચ્યુઅલી પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને ચર્ચા કરી જ છે, પરંતુ તમને આ લેક્ચરમાં એટલા માટે ફરીથી ડિસ્કસ કરું છું કે જેથી કરીને જે આપણો દાખલો સ્ટોપ કર્યો હતો તો અમુક વિદ્યાર્થીઓને ડાઉટ કદાચ રહી ગયો હોય, તો એ ડાઉટ ના રહે એટલા માટે હું ફરીથી સ્ટાર્ટઅપ કરી રહ્યો છું. એલોકેશન્સ તો વેમ મેથડથી આપણે કર્યા છે. એ આપણી પાસે એલોકેશન્સ તમે જોઈ શકો છો એ પ્રમાણે દાખલાની અંદર છે જ, જે મેં રેડ પેનથી તમે જોઈ શકો છો એ પ્રમાણે દેખાય છે તમને. જે રેડ પેનથી એટલા માટે મીન્સ કે રેડ કલર યુઝ કરીને લખ્યું છે કે જેથી કરીને તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો એ કે ભાઈ આ એલોકેશન્સ છે. બરાબર. ક્લિયર? ઓકે. તો હા, હવે આપણે ક્યાં હતા? યસ, અહીંયા આગળ. તો યુઆઈ અને વી જે છે શું એકચ્યુઅલીની અંદર, તો આપણે મોદી મેથડ જે ઓપ્ટિમાલિટી ટેસ્ટ કરવાનો છે, ઓપ્ટિમાલિટી ટેસ્ટ કરીએ છીએ, તો એ ઓપ્ટિમાલિટી ટેસ્ટ જે કરવાનો છે એની અંદર શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે સૌ પ્રથમ જે એલોકેશન્સવાળા ખાના છે, એટલે કે જેને આપણે એલોકેશન્સ આપ્યું છે વેમ મેથડની મદદથી, એટલે સપ્લાય અને ડિમાન્ડમાંથી જે એલોકેશન્સ આપણે આપ્યું છે એમાંથી એ સેલ્સનો યુઝ કરવાનો છે. એટલે ઓક્યુપાઈડ એટલે કે અહીંયા આગળ લખી શકાય કે એલોકેશનવાળા સેલ. કેવા સેલ વિદ્યાર્થી મિત્રો? એલોકેશન વાળા. બરાબર છે. એલોકેશન્સ વાળા સેલ્સને આપણે યુઝ કરવાના છે, અને એની માટે આપણી પાસે આ ફોર્મ્યુલા છે જે હું હાઇલાઇટ કરી રહ્યો છું. CIJ = UI + VJ. બરાબર. તો આ UI + VJ અને CIJ છે શું? તો CIJ નો મતલબ અહીંયા આગળ હું તમને, જો તમને નથી ખબર તો કહી દઉં,
CIJ એ એટલે કે આપણી કોસ્ટ. જે એલોકેશન્સવાળા સેલ છે જેમ કે 19 છે, 10 છે, 40 છે, 60 છે, 8 છે અને 20 છે, તો એ એલોકેશન્સવાળા સેલ છે. બરાબર છે. તો એલોકેશન્સવાળા સેલ્સની અંદર CIJ એટલે કે કોસ્ટ જે છે કઈ થાય? 19, 10, 8, 20, 40 અને 7 એ 60 એ આપણી શું થાય? કોસ્ટ થાય. બરાબર. અને UI એન્ડ VJ જે આપણે શું કરવાની છે? ફાઇન્ડ કરવાની. UI એન્ડ VJ એ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફાઇન્ડ કરવાનું છે. કોના બેઝ ઉપરથી? તો એ આપણે શરૂમાં મતલબ શીખી લઈએ, ફરીથી શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો છો કે નિયમ શું કહે છે મોદી મેથડનો, તો એ સમજી લઈએ પહેલાં. તો જે પહેલું સ્ટેપ છે એલોકેશન્સ મળ્યા પછીનું જે ઓપ્ટિમાલિટી ટેસ્ટ ચેક કરવાનું આખું જે પહેલું સ્ટેપ છે, તો તમે જુઓ તો એની પ્રમાણે આખો એક અલ્ગોરિધમ છે. એ તમને હું આપીશ, ઇંગ્લિશની અંદર છે આખું, પણ એ તમે જોશો સમજશો ત્યાં સુધી દાખલો બી પતી જશે, કારણ કે તમને સમજણ જ નહીં પડે. ઇંગ્લિશની અંદર છે કે ઇફ ધ લોકેશન ઇઝ ગિવન ઇઝ નોટ સેટિસ્ફાઈડ ધેન ડુ ધીસ સ્ટેપ, ડુ ધેટ સ્ટેપ્સ, એ તમને ખબર નહીં પડે. બરાબર ને? તો હવે આપણે સીધું જે તમારે સમજવાનું છે, જે તમને સમજણ પડશે ઇઝીલી, એ લેંગ્વેજની અંદર તમને હું સમજાવી દઉં. તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ વેમ મેથડ આપણે જે ઇમ્પ્લિમેન્ટ કરી છે, વેમ મેથડ જે ઇમ્પ્લિમેન્ટ કરી છે એની અંદરથી આપણને જે એલોકેશન્સ મળ્યા છે, એટલે કે એલોકેશન્સ તમારી સમક્ષ તમે જોઈ શકો છો એ પ્રમાણે રેડ ફોન્ટનો યુઝ કરીને લખેલા છે. બરાબર. તો સૌ પ્રથમ જે સ્ટેપ જે પહેલું એની અંદર ચેક કરવાનું છે આપણે શું? તો રો અને કોલમની અંદર જ્યાં એલોકેશન્સ વધારે હોય જે રો કે કોલમમાં, ત્યાં આગળ આપણે UI કે VJ એટલે કે U1, 2, 3 અને V1, 2, 3, 4 જે આપણે સમક્ષ તમારે લખેલા જ છે. બરાબર. ત્યાં આગળ શું મૂકવાનું છે? શૂન્ય. સૌ પ્રથમ આપણે શૂન્ય મૂકવાની શરૂઆત કરી શકાય. કેમ? કારણ કે જ્યાં સુધી આપણી પાસે શૂન્ય વેલ્યુ નહીં મળે, શૂન્ય વેલ્યુ ક્યાં મૂકવાની એ ખબર નહીં પડે, તો આપણે આગળની પ્રોસિજર કરી શકશું નહીં. તો આપણે શૂન્ય વેલ્યુ ક્યાં મૂકવી એની શરૂઆત કરીએ. તો તમે જોઈએ પહેલાં S1ની રો એટલે કે આ રો જે મેં સિલેક્ટ કરી છે તમે જોઈ શકો છો. બરાબર. જે S1ની રો છે એની અંદર તમે જુઓ એલોકેશન્સ કેટલા છે? તો 1 અને 1, 2. S2ની અંદર પણ 2, S3ની અંદર પણ 2. બરાબર છે. ઓકે. હા, તો S1ની રોની અંદર 2 એલોકેશન છે. S2ની અંદર પણ તમે જોઈ શકો છો પ્રમાણે અહીંયા આગળ 2 એલોકેશન્સ છે. S3 એની અંદર પણ 2 એલોકેશન્સ છે. ઓકે. તો આ રોની અંદર આપણે જોયું તો દરેક જગ્યાએ તમને 2 એલોકેશન્સ જોવા મળે. બરાબર ને? તો એ જ રીતે D1 કોલમની અંદર 1, D2 કોલમની અંદર પણ 1, D3 કોલમની અંદર પણ 1, D4 એ કોલમની અંદર કેટલા એલોકેશન્સ છે વિદ્યાર્થી મિત્રો? 3. કેટલા એલોકેશન્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ? 3 એલોકેશન્સ. બરાબર. તો પહેલો રૂલ એ કહે છે કે જ્યાં એટલે કે જે રો કે કોલમની અંદર એલોકેશન્સ વધારે હોય, ધ્યાનથી સાંભળજો, જે રો કે કોલમની અંદર એલોકેશન્સ વધારે હોય ત્યાં આગળ આપણે શું મૂકવાનું છે? શૂન્ય. એટલે તમે મેં જે સિલેક્ટ કરી છે એ રોને તમે જોઈ શકો છો 10માં એલોકેશન છે, 60ની વેલ્યુ બી એલોકેશનવાળી છે, 20ની વેલ્યુ પણ એલોકેશનવાળી છે. તો ત્યાં આગળ મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો 0 પહેલાંથી મૂકી છે, પણ અહીંયા આપણે 0 મૂકી દો. તમે દાખલો કરવા બેસો ત્યારે સમજ પડી આ 0 કેવી રીતે મૂક્યો આપણે? યસ ઓર નો? ક્લિયર? ઓકે. હવે શું કરીએ છીએ આપણે? તો જ્યાં આગળ 0 મૂકવાનું તે તો પ્રોસિજર પતી ગઈ. સ્ટેપ નંબર 2. હવે UI અને VJ એટલે કે U1, 2, 3 અને બાકીની જે V1, 2 અને 3 6 વેલ્યુ જે શોધવાની છે, તો એ વેલ્યુ જે શોધવાની છે, તો એ વેલ્યુ શોધવા માટે આપણે એક ફોર્મ્યુલા છે જે તમારી પાસે ઓલરેડી મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું છે, CIJ = UI + VJ.
બરાબર. હું ડિલીટ કરી દઉં છું કારણ કે પ્રીવિયસમાં સમજાવ્યું હતું, ફરીથી આપણે જોઈએ છીએ એટલા માટે. CIJ ઇઝ ઇક્વલ્સ ટુ UI વત્તા VJ. ઓકે, હવે યુઆઈની અંદર કેટલી વેલ્યુ છે? U1 2 3 અને V1 2 3 4 VJની અંદર છે. એક વેલ્યુ મળી ગઈ છે, 6 વેલ્યુ શોધવાની છે. તો જે આ ફોર્મ્યુલાની મદદથી, એટલે કે આ ફોર્મ્યુલામાં આપણે કેટલી વેલ્યુ જોઈએ, આપણને જરૂર છે 3. પણ 3માંથી મિનિમમ કેટલી વેલ્યુ હોય આપણી પાસે? 2 વેલ્યુ હોય. કેટલી? 2 વેલ્યુ જો હોય તો 2 વેલ્યુમાંથી તમે ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરી શકો. 2 વેલ્યુ એટલે કે CIJ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કોસ્ટ અને UI વત્તા VJ એમાંથી કોઈ પણ એક વેલ્યુ તમારી પાસે. કોસ્ટ તો હશે ને હશે જ, બિકોઝ કે આપણે જ્યાં ઓક્યુપાઈડ સેલ છે એને કોસ્ટ કન્સિડર કરીશું. બાકી UI વત્તા VJ બેમાંથી એક વેલ્યુ જો મળી આપણને તો આપણે દાખલો જે છે મતલબ કે જે 6 વેલ્યુ શોધવાની છે ઇઝીલી ફાઇન્ડ કરી શકું છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો વેલ્યુ પ્લસ પણ આવી શકે છે, માઇનસ પણ આવી શકે છે. તો એનો કોઈ ટેન્શન લેવા નથી. મતલબ તમે જ્યારે સરવાળા બાદ બાકી કરશો, સાદું રૂપ આપશો જ્યારે, તો એ પ્લસ માઇનસ હોઈ શકે છે. બરાબર. તો એનો કોઈ ઇસ્યુ છે નહીં, એનાથી આપણે કોઈ પ્રોબ્લેમ થવાની નથી. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. પહેલી વેલ્યુ શોધવી છે મારે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે હા, ઓકે, ઓકે. તો જે સૌ પ્રથમ મારે પહેલી વેલ્યુ શોધવાની છે, સમજો કે U1 શોધવી છે મારે. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે U1 એટલે કે એની સામે બે આપણે એલોકેશનવાળા સેલ છે. એક છે 19 અને એક છે 10. એક આ છે અને એક આ છે. સોરી, આ છે. બંને મેં સિલેક્ટ કર્યા છે. હવે કોસ્ટ તો આપણે, મેં તમને કીધું એ પ્રમાણે કોસ્ટ તો છે 10 અને 19, પરંતુ V1 બી શોધવાનું બાકી છે અને V4 એની વેલ્યુ આપણી પાસે છે. એટલે હું આને હવે સિલેક્ટ રાખતો નથી. સોરી, એક આ વેલ્યુ છે અને એક આ છે. U1 શોધવાના છે. કોસ્ટ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10. અને V જે 4ની વેલ્યુ જે છે એ કેટલી છે? 0 છે. બરાબર. તો હવે એઝ પર આપણા જે ફોર્મ્યુલાની અંદર CIJ એટલે કેટલી છે કોસ્ટ? 10. બરાબર ને? 10 જ છે ને? હા, ઓકે. 10 UI એટલે કે U1 એ શોધવાના છે. VJ એટલે કે V જે આપણે વેલ્યુ શોધવાની છે L બનાવવાની છે. બરાબર. તો હવે શું થશે અહીંયા આગળ? ઇઝ ઇક્વલ્સ ટુ દસ ઇઝ ઇક્વલ્સ ટુ U1 વત્તા 0. બરાબર. હવે 0 ને પેલી સાઈડ લઈ જઈએ તો 10 માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ U1. બરાબર. એટલે U1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલી વેલ્યુ મળશે આપણને? 10. હું જે છેલ્લે બોલ્ડ અને અંડરલાઇન કરું છું એ આપણો ફાઇનલ વેલ્યુનો આન્સર છે. બરાબર. તમને પડી ગઈ હશે કેવી રીતે વેલ્યુ આપણે શોધી છે. તો 10 વેલ્યુ એ મળી એ ત્યાં આગળ આપણે મૂકીશું. બરાબર છે. એ જ રીતે આપણે સેકન્ડ વેલ્યુ શોધીશું. બરાબર. સેકન્ડ વેલ્યુ જે છે U2, એની અંદર પણ બે લોકેશન છે, પણ V3ની વેલ્યુ નથી જે તમે જોઈ શકો છો નીચે, પરંતુ V4ની વેલ્યુ છે. એટલે કોસ્ટ છે 60 અને એ છે 0. તો અહીંયા આગળ સૌપ્રથમ લખીશું કોસ્ટની અંદર 60 ઇઝ ઇક્વલ્સ ટુ U2 વત્તા V4ની વેલ્યુ 0 છે, ડાયરેક્ટ લખી દઈએ છીએ આપણે. બરાબર છે. હવે અહીંયા આગળ શું કરીએ છીએ કે તો 60 માઇનસ 0 બરાબર U2. બરાબર ને? તો અહીંયા આગળ જે છે મતલબ U2 જે વેલ્યુ આપણને મળશે કેટલી વિદ્યાર્થી મિત્રો? 60. ખબર પડી? સાદું રૂપ વાપરતા આપણને આવડવું જોઈએ. ડન? યસ. ઓકે. તો U2ની વેલ્યુ કેટલી મળી આપણને? જે તમારી સમક્ષ તમે જોઈ શકો છો એ પ્રમાણે 60. બરાબર. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ?
ઓકે, તો હવે આપણે આગળ વધીએ U3ની વેલ્યુ શોધવા માટે. આ બધું કેલ્ક્યુલેશન જે છે તમે કરી શકો છો એક્ઝામની અંદર પણ, અને તમે ના કરવું હોય સીધું વેલ્યુ મૂકવો તો પણ મૂકી શકો છો, એનો કોઈ ઇશ્યુ નથી, પરંતુ વેલ્યુ સાચી હશે તો જ તમારો આન્સર સાચો મળશે. ઓકે, હા, U3ની વેલ્યુ છે 20, તો મતલબ કે કોસ્ટ જે આપણી પાસે છે 20 ઇઝ ઇક્વલ્સ ટુ U3 વત્તા 0, બરાબર છે. તો કે 20 માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ U3. તો U3ની વેલ્યુ આપણને કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો? તો તમે કહી શકશો ઇઝીલી 20. બરાબર છે. તો U3ની વેલ્યુ આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 20. સમજ પડી? તો તમને આઈડિયા આવી જ ગયો છે કે એલોકેશનવાળા સેલનો યુઝ કરીને આપણે શું કર્યું? એલોકેશનવાળા સેલનો યુઝ કરીને આપણે જે બાકીની 3 વેલ્યુ શોધી, હવે બાકીની બીજી 3 વેલ્યુ પણ એ જ રીતે શોધીશું. V1 માટે, V2 માટે, V3 માટે. એની માટે આપણે જે છે એ કોસ્ટ 19 વાળું ખાનું સિલેક્ટ કરીએ તો એની સામે U1ની વેલ્યુ મળી ગઈ છે. V2 માટે જો 8 કોસ્ટવાળું ખાનું સિલેક્ટ કરીએ તો એની સામે U3ની વેલ્યુ છે. અને એ જ રીતે V3ની વેલ્યુ શોધવી છે તો 40ની કોસ્ટવાળું ખાનું સિલેક્ટ કરીએ તો 60 આપણી પાસે U2ની વેલ્યુ છે. તો ઇઝીલી હવે આપણે બાકીની જે વેલ્યુઝ છે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીશું. બરાબર છે? ઓકે, તો V1 શોધવાનો છે, કોસ્ટ છે 19 અને U1ની વેલ્યુ છે 10. તો જે છે 19 ઇઝ ઇક્વલ્સ ટુ U1ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? યસ, 10 વત્તા V1, બરાબર. તો હવે 19 અને 10 એને એક સાઈડ લઈ જઈએ એટલે 19 માઇનસ 10 થાય ઇઝ ઇક્વલ્સ ટુ V1, બરાબર. તો તમે એમ કહી શકો કે ભાઈ V1 ઇઝ ઇક્વલ્સ ટુ 9 વેલ્યુ આપણને મળી, અને અંડરલાઈન કરીએ. આ વેલ્યુ ધ્યાનથી ફાઇન્ડ કરવાની છે, બીકોઝ કારણ કે જે આના પછીનું સ્ટેપ છે અનઓક્યુપાઈડ સેલ્સનો યુઝ કરીને, તો એની અંદર પણ એક ફોર્મ્યુલાનો યુઝ કરીને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને એ વેલ્યુ જે છે મળશે આપણને, એ વેલ્યુને આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ એવી રીતે ફાઇન્ડ કરવાની છે. અને એના પછી પણ હજી 2 સ્ટેપ 3 સ્ટેપનું આપણે ફોલોઅપ કરવાનું છે. બરાબર છે? તો V1ની વેલ્યુ મળી ગઈ આપણને ચોથા નંબરની. એ જ રીતે પાંચમા નંબરની વેલ્યુ એ ફાઇન્ડ કરીશું આપણે. તો પાંચમા નંબરની વેલ્યુ V2 શોધવાની છે. તો કોસ્ટ છે 8 અને વેલ્યુ છે U3ની 20, બરાબર ને? તો અહીંયા આગળ 8 લખીશું, 20 વત્તા V2, બરાબર. ઓકે, તો હવે 8 માઇનસ 20 થશે ઇઝ ઇક્વલ્સ ટુ V2, બરાબર. તો V2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? -12. તમને પડી કઈ રીતે -12 આવે? કારણ કે 8માંથી -20 બાદ કરવાના છે. જે મોટી વેલ્યુ હોય એની નિશાની જે હોય આવે. તો અહીંયા આગળ V2ની વેલ્યુ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? -12, બરાબર છે? તો તમે સમજી શકો છો એ પ્રમાણે હવે V3ની વેલ્યુ શોધવાની એક જ વેલ્યુ બાકી છે. એની માટે કોસ્ટ 40 છે અને 60 એ U2નું વેલ્યુ છે. તો જે છે છઠ્ઠા નંબરની વેલ્યુ જે છે શોધી લઈએ આપણે. એ છે કોસ્ટની અંદર આપણે લખીશું 40 ઇઝ ઇક્વલ્સ ટુ 60. 60 જ છે ને? હાજી, 60 જ છે, વત્તા V3. ભાઈ આ સ્ટેપ જે છે એક જ દાખલામાં ગણીશ, બાકી બીજા દાખલા જે છે તમારે જાતે ગણવાના છે. જો તમને નથી ખબર પડતી, નથી આવડતું, તો તમે મને દાખલાની રકમ બી કહી શકો છો વોટ્સઅપ થ્રુ, અને એ તમે મને કહી શકો છો સોલ્યુશન એનું કેવી રીતે આવે છે એ તમને હું સમજાવી શકીશ. બરાબર?
40 માઇનસ 60 એક સાઈડ કરી દઈએ ઇઝ ઇક્વલ્સ ટુ V3 બરાબર. સો હવે V3 એ કેટલા થશે, 40માંથી માઇનસ 60 જાય તો -20 બરાબર. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણને જે પાછળની બે વેલ્યુ મળી એ કેવી મળી, માઇનસ મળી બરાબર. એ એનાથી આપણે કોઈ ઇશ્યુ છે નહીં, જે તમને મેં પહેલાં જ કીધું હતું કે કોઈ પણ વેલ્યુ મળે એ -20 ને હવે અહીંયા આપણે એ V3 એની અંદર મૂકીશું -20. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ UI અને બધી જ VJ એ વેલ્યુ આપણે એક ફોર્મ્યુલાની મદદથી ફાઇન્ડ આઉટ કરી. એ જ રીતે હવે આપણે શું કરવાનું છે, તો જે બાકીના અનઓક્યુપાઈડ સેલ્સ છે વિદ્યાર્થીઓ, બાકીના અનઓક્યુપાઈડ સેલ્સ જે છે બરાબર. તો હવે અનઓક્યુપાઈડ સેલ્સ કયા છે તો એ તમને કહી દઉં તો કે 30, 50, 70, 30, 40 અને 70 આ જે છે બધા બાકીના જે અનઓક્યુપાઈડ સેલ્સ એ કેટલા છે, 6. તો એ 6 સેલના માટે મતલબ કે એની માટે પણ આપણે શું ફાઇન્ડ કરવાનું છે, વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે. અને એ વેલ્યુઝ ફાઇન્ડ કરીશું આના મદદથી, એટલે કે DIJ વાળું જે સૂત્ર છે આપણી પાસે, ફોર્મ્યુલા જે છે એની મદદથી આપણે યસ બીજા પેજમાં જ લઈ લઈશું. યસ હા, આની અંદર પણ આપણે 6 વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે બરાબર. અને 6 વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અહીંયા આગળ ફોર્મ્યુલા તમે સમજી લો પહેલાં, DIJ ઇઝ ઇક્વલ્સ ટુ CIJ માઇનસ UI વત્તા VJ. એટલે કે હવે જે વેલ્યુ ખાલી છે એટલે કે DIJ એટલે કે તમને સમજાવી દઉં, DIJ દેટ મીન્સ કે આ વેલ્યુ આપણે શોધવાની છે, મતલબ કે આ કોસ્ટ શોધવાની છે, આની કોસ્ટની વેલ્યુ શોધવાની. એના માટે શું છે સૂત્ર, તો કે CIJ એટલે કે જે કોસ્ટ શોધવાની છે એ માઇનસ UI એટલે કે જે એની સામેની વેલ્યુ હોય U1 2 3 વોટ એવર, અને VJ એટલે એની નીચેની જે V1 2 3 4 જે વેલ્યુ હોય એ વેલ્યુ મૂકી અને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પહેલી DIJ એટલે પહેલી વેલ્યુ શોધવી હોય તો કેટલી વેલ્યુ છે, 30, 30 પછી 10 અને 30, 10 -12. યસ, તો પહેલી વેલ્યુ જે છે ઇઝ 30 સોરી માઇનસ UI ની અંદર છે 10 પ્લસ -12. આ રીતનું આપણી પાસે પહેલી વેલ્યુ શોધવા માટેનું સમીકરણ તૈયાર થાય બરાબર છે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે, પ્લસ માઇનસ થાય છે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય ઓલવેઝ. તો અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 10 માઇનસ 12 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, -2. ઓકે, 30 માઇનસ -2 એટલે એનો સરવાળો કેટલો થાય, 30 વત્તા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 32 બરાબર છે. આ 32ની વેલ્યુ એટલે કે પોઝિટિવ 32 પ્લસ 32 છે એને આપણે ક્યાં મૂકીશું, તો તમે જે છે એ અહીંયા આગળ સોરી અને એનો કલર જે છે એ આપણે આપી દઈશું, જે આ કલર હું આપું છું એ એટલા માટે આપું છું કે તમને આઈડિયા આવે કે આ વેલ્યુ આપણે પાછળથી શોધી છે. ક્લિયર? હવે અહીંયા આગળ એક તમને વાત કહેવા માંગીશ કે સૌથી પહેલાં કે DIG મતલબ કે જે આ વેલ્યુ અનઓક્યુપાઈડ સેલ્સની અંદર જે એટલે કે પ્લસ વેલ્યુ મળે એટલે કે પોઝિટિવ વેલ્યુ મળે, તો બાકીની જે 6 વેલ્યુ છે બરાબર, એટલે કે બાકીની જે વેલ્યુ શોધવાની છે એટલે કેટલી વેલ્યુ શોધવાની છે સમજી લઈએ પહેલાં તો 50, 70, 30, 40 અને 70 એ વેલ્યુ જે શોધવાની છે એ કેવી મળવી જોઈએ, પોઝિટિવ જ મળવી. કેવી મળવી જોઈએ, પોઝિટિવ
એટલે પહેલી પોઝિટિવ મળે એટલો મતલબ કેવો કે બધી વેલ્યુ પોઝિટિવ મળવી જોઈએ. જો પહેલી નેગેટિવ મળે તો બધી વેલ્યુ નેગેટિવ મળવી. જો પોઝિટિવ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો, જો બધી વેલ્યુ પ્લસ 32 છે, બીજી વેલ્યુ જે બી શોધવાની હતી મળી જાય છે પોઝિટિવ, તો અહીંયા આગળ આપણે જે એલોકેશન્સ આપેલા છે, મતલબ બાય ડિફોલ્ટ જે એલોકેશન આપણે વેમની મેથડની મદદથી એલોકેશન્સ આપેલા છે એ એલોકેશન એઝ ઇટ ઇઝ રાખવાના. કેવા રાખવાના છે? એ એલોકેશનને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. અને જો એલોકેશન જે છે નોન એલોકેશનવાળી વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરીએ છીએ એ વેલ્યુ પોઝિટિવ મળતી નથી. સમજ પડે છે? પોઝિટિવ એટલે કે એક વેલ્યુ 6 માંથી માઇનસ મળે છે. તો એવા કેસની અંદર આપણે એક પ્રોસિજર કરવાની છે. એ પ્રોસિજર આપણે પછી જોઈશું. પહેલાં આપણે નોન ઓક્યુપાઈડ સેલ્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દઈએ. ઓકે. હવે બીજી વેલ્યુ જે શોધવાની છે એની વેલ્યુઝ કઈ છે તો જોઈ લઈએ. તો બીજી છે 50, 10 અને -20. ઓકે, તો કે 50 -10 પ્લસ -20 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 50 -10 વત્તા -20 એટલે કેટલા થશે અહીંયા આગળ -10. કેમ? કારણ કે 10 -20 એટલે કે -10. ઓકે, અહીંયા 50 માઇનસ પ્લસ થઈ જશે એટલે વત્તા 10 થઈ જશે ઇઝ ઇક્વલ્સ ટુ 60. બરાબર છે? તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને સમજ પડી ગઈ હશે. માઇનસ પ્લસ થાય, પ્લસ 60 મળ્યા એટલે એનો મતલબ કે હજી પણ આપણે જે એલોકેશન આપેલું છે દેટ ઇઝ ઓકે. પ્લસ 60 દેટ ઇઝ ફાઇન. આનો કલર પણ આપણે પહેલાં જે આપ્યો છે એ કલર કરી દઈએ. બરાબર છે? તો તમને સમજણ આઈ થિંક પડી ગઈ હશે. અનઓક્યુપાઈડ સેલ્સની અંદર હવે ત્રીજી છે 70, 60 અને 9. ત્રીજી વેલ્યુ 70 માઇનસ 60 વત્તા 9 બરાબર. તો અહીંયા આગળ એવું થશે તો કે 70 માઇનસ 69, 60 વત્તા 9 એટલે 69 થાય. એટલે અહીંયા આગળ 1 આપણને પોઝિટિવ જ મળવું જોઈએ. જે 1 બી મળે તો બી ઇટ્સ ઓકે, 0 મળે ધેટ ઇઝ ઓલ્સો ઓકે. બરાબર ને? અહીંયા આગળ કેટલા મળે આપણને વિદ્યાર્થી મિત્રો? 1. ઓકે, હવે 1 ને બી આપણે એનો કલર જે છે એ બાય ડિફોલ્ટ જે આપેલું છે એ આપી દઈએ. ઓકે, હવે 30, 60, 12. ઓકે, અહીંયા આગળ જોઈ લઈએ આ કેસની અંદર શું થાય છે. ઓકે, તો ચોથા નંબરની વેલ્યુ શોધીશું આપણે. 30 માઇનસ 60 વત્તા 12. જસ્ટ અ સેકન્ડ. 30, 60 માઇનસ 12. યસ, હા, ઇટ્સ નોટ ઓનલી મને પણ ડાઉટ હતો કે પ્લસ 12 લખ્યા છે બટ -12 છે. 30 માઇનસ કાઉન્સની 60 વત્તા -12. તો અહીંયા આગળ આને સાદું રૂપ આપીએ આપણે તો 30 માઇનસ ઓકે. તો એ રીતે આપણે હવે આગળ વધીએ તો કે 30 માઇનસ 60 વત્તા -12 એટલે અહીંયા આગળ જે છે 60 માઇનસ 12 એટલે કેટલા થાય? 48. બરાબર ને? તો તમે સમજી શકો છો એ પ્રમાણે ખસી ગયું છે તો સાઈડમાં કરી દઈએ. યસ, 30 માઇનસ 48 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણને વેલ્યુ મળે છે માઇનસ.
કઈ વેલ્યુ મળી વિદ્યાર્થી મિત્રો? માઇનસ વેલ્યુ મળી, બરાબર ને? તો આ જે માઇનસ વેલ્યુ મળે છે તો તમે સમજી શકો છો, મેં તમને પહેલાં જ કીધું કે જો માઇનસ વેલ્યુ મળે છે એટલે કે જે અહીંયા આગળ -18, એનો કલર આપણે પહેલાં તો ચેન્જ કરી લઈએ. -18 એ વેલ્યુ આપણને મળી, બરાબર? તો એનો મતલબ છે કે જે એલોકેશન્સ આપણે આપ્યા છે, બરાબર, તો એ એલોકેશન્સ જે છે એ પ્રોપર એલોકેશન્સ નથી. ઓકે, કેમ નથી તો એ આપણે સમજીશું ફરીથી, પરંતુ સૌપ્રથમ પહેલાં જે વેલ્યુ બે બાકી છે 40 અને 70ની એ ફાઇન્ડ કરી લઈએ. 40 છે, એની સામે 20 અને 9. તો જે 5મા નંબરની વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે એ છે 40 માઇનસ 20 વત્તા 9. બરાબર? તો જે છે 40 માઇનસ કેટલા થશે? 29. 20 વત્તા 9 કેટલા થશે? 29. અહીંયા આગળ કેટલા મળે આપણને? 11. તો તમે અહીંયા આગળ +11 લખી શકો છો. +11 અહીંયા આગળ આપણે લખી શકીશું. યસ. અને છેલ્લી જે છે 70ની વેલ્યુ જે શોધવાની છે એ શોધીએ તો 70ની સામે છે 20 અને -20, બરાબર ને? 20 અને -20 કેટલા છે અહીંયા આગળ? 70, 20, -20 બે વેલ્યુ છે આપણી પાસે. તો જે 6થા નંબરની વેલ્યુ જે શોધવાની છે 70 માઇનસ 20 વત્તા -20, બરાબર ને? તો 70 માઇનસ 20 વત્તા -20 એટલે કેટલા થઈ જાય? 20 માઇનસ 20 0. એટલે અહીંયા આગળ આપણે જે છે એ આ રીતે કહી શકાય કે ભાઈ 70 માઇનસ 0, 20 વત્તા -20 0 થઈ જાય. એટલે અહીંયા આગળ આપણને મળશે પોઝિટિવ 70. કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? પોઝિટિવ 70. હા, પોઝિટિવ 70 આપણને વેલ્યુ મળે છે. અને એ વેલ્યુને આપણે જે છે ફોન્ટનો કલર ચેન્જ કરી દઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જેટલા પણ આપણી પાસે અનઓક્યુપાઈડ સેલ્સ હતા, જેમ કે 30, 50, 70, 30, 40 અને 70, એ બધાની માટે આપણે શું વેલ્યુ ફાઇન્ડ કરી દીધી? જે ફોર્મ્યુલા હતું Dij ઇઝ ઇક્વલ્સ ટુ Cij માઇનસ UI વત્તા VJ, એ ફોર્મ્યુલાની મદદથી આપણે બધાની વેલ્યુ ફાઇન્ડ કરી. તો આ જગ્યાએ એટલે કે આ જગ્યાએ તમે જોઈ શકો છો એ પ્રમાણે એ વેલ્યુ મળી છે માઇનસ. તો એકોર્ડિંગ ટુ રૂલ્સ એટલે કે જે મોદી મેથડનો નિયમ છે કે જો આપણને Dij મતલબ કે અનઓક્યુપાઈડ સેલ્સની વેલ્યુ ફાઇન્ડ કરતી વખતે કોઈ પણ વેલ્યુ મતલબ કે જો પોઝિટિવ મળી હોય અને એક વેલ્યુ નેગેટિવ હોય તો આપણે જે છે એ મેથડને રિવાઇઝ કરવી પડે છે. જે સેલ ઓક્યુપાઈડ સેલ એટલે કે જે એલોકેશન્સ આપેલા છે એ એલોકેશન્સ પ્રોપર આપેલા નથી. અને એ એલોકેશન્સ પ્રોપર નથી આપેલા એટલે એનો મતલબ એવો થાય છે કે એ એલોકેશન્સને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? રિવાઇઝ કરવાના છે. તો આવા કેસની અંદર કે આવા કન્ડિશનની અંદર તો આપણે શું કરી શકાય? તો જ્યાં આગળ આ પોઈન્ટ ધ્યાનથી સાંભળજો કે જ્યાં આગળ તમને માઇનસ વેલ્યુ મળી છે, શું મળ્યું છે? માઇનસ વેલ્યુ મળી છે. તો એ જગ્યાએ હું એક પોઈન્ટ કરું છું, તમે જોઈ શકો છો એ પ્રમાણે
બરાબર. એ પોઈન્ટથી આપણે જે છે એક સ્ક્વેર બનાવવાનું છે. આ રીતે તમને એક એક્ઝામ્પલ કહીને બતાવું છું. જે છે એ સ્ક્વેર બનાવવાનું છે પરફેક્ટ. જે પોઈન્ટ સ્ટાર્ટિંગ કર્યો છે એ પોઈન્ટ, બરાબર, એની નીચે એલોકેશન વાળું હોય એને સિલેક્ટ કરવાનું, એની પછી બી જે છે એ એલોકેશન વાળું, અને જે પરફેક્ટ જે સ્ક્વેર બનાવીએ છીએ એટલે કે ચાર ખૂણા જે છે, બરાબર ને, એ ચાર ખૂણા જે છે એ ચારે ચાર ખૂણા જે છે મતલબ કે એક ખૂણો એલોકેશન વગરનો હશે એટલે કે જે આપણો હશે સ્ટાર્ટિંગ પોઈન્ટ, અને બાકીના જે છે 1, 2 અને 3, 4 વોટ એવર જે સ્ક્વેરમાં આપણે જરૂર પડતી હોય એ બધા જ ખૂણા કેવા હશે? એલોકેશન્સ વાળા. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. ઓકે, તો હવે શરૂઆત કરીએ. તો જે પોઈન્ટ મૂકી દીધો છે મેં, તમે જોઈ શકો છો એ પ્રમાણે. હવે ઉપર જોઈએ તો એલોકેશન્સ નથી, નીચે એલોકેશન્સ છે. તો સીધું જ આપણે અહીંયા આગળ મૂવ કરી દઈએ લાઈક ધીસ. ઓકે, હવે આની આ બાજુ જોવાનું છે, એલોકેશન્સ નથી, અને આ બાજુ એલોકેશન્સ છે. તો સીધું જ અહીંયા મૂવ ઓન કરીશું લાઈક ધીસ. ઓકે, હવે અહીંયા બી એલોકેશન્સ છે, અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. પણ આપણે જોવાનું છે શું? સ્ક્વેર બનાવવાનો. મેં તમને કીધું એ પ્રમાણે. તો અહીંયાથી મૂવ કરીને આપણે જઈશું અહીંયા લાઈક ધીસ, બરાબર. અને અહીંયા આવ્યા ત્યાર પછી આપણે એને એક જોડતી લાઈન જે કહીએ છીએ પરફેક્ટ સ્ક્વેરની, એ આપણે આ રીતે મૂકી શકીએ. એટલે આ કરવાનું રીઝન શું છે? એલોકેશન્સવાળા જે સેલ લેવાનું રીઝન શું છે કે જે જગ્યાએ એલોકેશન્સ છે ત્યાં આગળ ફેરફાર થશે. જે નવું ટેબલ આપણું જનરેટ થશે, નવું ટેબલ બનશે, એની અંદર એટલે કે ત્યાં આગળ જે છે આપણે શું કરવાનું છે? એ ફેરફારવાળું ટેબલ બનશે. એટલે કે એકચ્યુઅલીમાં જે એલોકેશન 19 ને 5 છે, 10 ને 2 છે, 40 ને 7 છે, 60 ને 2 છે, 8 ને 8 છે, 20 ને 10 છે. તો એ અંદરો અંદર ફેરફાર થશે. સપ્લાય અને ડિમાન્ડ તો એની જ રહેશે મિત્રો. સપ્લાય અને ડિમાન્ડની અંદર કોઈ જ પ્રકારનો ચેન્જ આવશે નહીં. ખાસ યાદ રાખજો, સપ્લાય ડિમાન્ડ આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આપણે ઇન્ટરનલ જ ચેન્જ થશે, અને એ પણ 4 જગ્યાએ, 1, 2, 3, 4. ઓકે, સમજ પડી ગઈ? ઓકે, હવે શું કરવાનું? જે આપણે આ 4 પોઈન્ટ છે એટલે કે એક ઉપરનો, બીજો આ, ત્રીજો આ, ચોથો આ. હા, જ્યાંથી શરૂઆત કરી હતી એટલે કે આ પોઈન્ટથી શરૂઆત કરી હતી ત્યાં આગળ આપણે મૂકીશું પ્લસ, એની સામે માઇનસ, અહીંયા આગળ માઇનસ, તો અહીંયા આગળ પ્લસ. સમજ પડી? જ્યાંથી શરૂઆત કરી મતલબ કે જે માઇનસ વેલ્યુ મળી આપણને ત્યાંથી જે શરૂઆત કરી ત્યાં આગળ મૂકવાનું પ્લસ, અને નીચે માઇનસ, એની સામે માઇનસ, એની નીચે પ્લસ. એટલે 4 પોઈન્ટ છે આપણા, ચારે જગ્યાએ પ્લસ, માઇનસ, માઇનસ, પ્લસ. એ થઈ જાય. આ કરવાનું મિનિંગ શું છે? તો હવે જ્યાં માઇનસ છે એટલે કે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા આગળ મેં જે માઇનસ કર્યું છે, તો શું કરવાનું છે એ સમજી લઈએ. તો હવે એલોકેશન્સ કેટલી જગ્યાએ છે? તો કે 1, 2 અને 3. તો આ 3 જગ્યામાંથી જોવાનું. એટલે 1, 2 અને 3 જગ્યા. એમાં નાનું એલોકેશન્સ કઈ છે? તો કે 2. નાનું એલોકેશન્સ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો 2. તો એ નાનું એલોકેશન જે 2 છે, ધ્યાનથી સાંભળજો, એ એલોકેશન જ્યાં પ્લસ કર્યું છે એટલે અહીંયા પ્લસ કર્યું છે તો 2 અહીંયા પ્લસ કરવાના, જ્યાં માઇનસ કર્યું છે ત્યાં 2 માઇનસ કરવાના. શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. પ્લસ છે ત્યાં એડ કરવા, માઇનસ છે ત્યાં બાદ કરવા. સમજ પડી ગઈ? પ્લસ છે ત્યાં એડ કરવા અને માઇનસ છે ત્યાં બાદ કરવા. આ પ્રકારે કામ કરીને મતલબ કે જ્યાં આગળ પ્લસ છે અને જ્યાં આગળ માઇનસ છે એટલે કે અહીંયા આગળ જે છે
એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્લસ છે તો 2 અહીંયા આવી જશે, અહીંયા માઇનસ છે તો અહીંયાથી નીકળી જશે. નવા ટેબલની અંદર અહીંયા આગળ એલોકેશન હવે આવશે નહીં. અહીંયા આગળ પ્લસ છે એટલે 12 થઈ જશે અને અહીંયા માઇનસ છે એટલે 8 ને -2 6 થઈ જશે. એ નવું ટેબલ હવે આપણે બનાવીશું આના પછીનું. તો એ ટેબલની અંદર આ પ્રકારના ચેન્જીસ કરીને નવું ટેબલ આપણે ડેવલપ કરીશું અને એ જે ચેન્જીસ કરીને ફરીથી યુઆઈ, ફરીથી વીજે એટલે કે ઓક્યુપાઈડ સેલ્સ, અનઓક્યુપાઈડ સેલ્સ અને આ પ્રોસિજરની અંદર મતલબ કે માઇનસ બધી વેલ્યુ પ્લસ મળી જશે. તો પછી આપણે એલોકેશન જે આપેલું છે એ આપણે ટોટલ કરીને એનો સરવાળો કરીશું. બરાબર. તો ફટાફટ આપણે જે પ્રકારના જે ચેન્જીસ કરવાના છે તો એ ચેન્જીસ કરીને ફટાફટ આપણે ટેબલ એક નવું ડેવલપ કરી દઈએ. ઓકે, તો ચેક કરી લઈએ. ઓકે, તો હવે શરૂઆત કરીએ આપણે. તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ચેન્જીસ કરવાના હતા +2 કરવાના હતા, અહીંયા આગળ +2 કરી દીધા છે, અહીંયા આગળથી રિમૂવ કરી દીધા છે, અહીંયા -2 કરવાના 8 થતા એ 6 કરી દીધા છે અને અહીંયા +2 કરવાના હતા એ પણ મેં અહીંયા આગળ કરી દીધા છે. તો એ રીતે હવે U1 ની વેલ્યુ શોધીશું આપણે, U2 ની વેલ્યુ શોધીશું, U3 ની વેલ્યુ શોધીશું, એ જ રીતે V1 ની વેલ્યુ શોધીશું, V2 ની વેલ્યુ શોધીશું, V3 ની વેલ્યુ શોધીશું અને V4 ની વેલ્યુ શોધીશું. બરાબર છે. તો એ જ ફોર્મ્યુલા, એ જ મેથડથી શરૂઆત કરીશું કે જે વેલ્યુ શોધવાની છે એ કેવી રીતે શોધીશું. તો જોઈ લઈએ પહેલાં કે આપણને પહેલી રોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે 2 એલોકેશન, બીજી રોની અંદર પણ 2 એલોકેશન, ત્રીજી રોની અંદર પણ 2 એલોકેશન. પહેલી કોલમ એટલે કે 1, અહીંયા આગળ 2, અહીંયા આગળ 1, અહીંયા આગળ 2. હવે તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ કોઈ સરખા એલોકેશન્સ નથી. સરખા એટલે કે તમે જોઈ શકો છો કે વધારે એલોકેશન જે હોય, પહેલા કેસની અંદર શું કર્યું કે આપણને વધારે એલોકેશન હતા એટલા માટે આપણે ત્યાં આગળ 0 મૂકી દીધું. બરાબર ને. તો હવે અહીંયા આગળ એવું કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી. તો તમે કોઈ પણ જગ્યાએ ઓલ્ટરનેટિવલી એ 0 મૂકી શકો છો. એટલે કે U1 થી 0 મૂકીએ તો હવે આપણે જે ઓક્યુપાઈડ સેલ્સનું જે ફોર્મ્યુલા છે એ ફરીથી રિપીટ કરીશું. એટલે કે જે આ જે ફોર્મ્યુલા છે એને ફરીથી આપણે રિપીટ કરવાનું છે, બિકોઝ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની ઓકે 0 મૂક્યું. તો હવે તમે જોઈ શકો છો કે હવે ડાયરેક્ટ ગણવું હોય તો ડાયરેક્ટ બી ગણી દઈએ, કાં તો પછી તમને ફરીથી રિપીટ કરવું હોય તો તમે મને કહેશો તો તમને ફરીથી પણ હું એ વસ્તુ રિપીટ કરાવી દઈશ. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે U1 ની વેલ્યુ 0 છે, એની સામે એટલે કે અહીંયા આગળ 10 છે અને અહીંયા આગળ કંઈ નથી. તો તમે જે જોઈ શકો છો એ પ્રમાણે કે 10 અને 0 એ બે વેલ્યુ છે. V4 શોધવાના છે. બરાબર ને. શું શોધવાનું છે? V4 એટલે કે કેટલા છે? 10 કોસ્ટ છે 10 ઇક્વલ ટુ 0 વત્તા V4. બરાબર. તો અહીંયા આગળ શું થશે આપણને કે V4 ઇઝ ઇક્વલ્સ ટુ 10 કે 10 માઇનસ 0 10. બીજી વેલ્યુ શોધીએ આપણે તો. ઓકે, બીજી વેલ્યુ છે અહીંયા આગળ આપણને કેટલા મળ્યા છે? V4 ની વેલ્યુ મળી આપણને 10. ઓકે, તો આ 10 મળી તો અહીંયા આપણે U3 પણ મળશે. કેમ? કારણ કે અહીંયા આગળ લોકેશન છે, અહીંયા શોધવાના છે. તો U3 શોધવા છે આપણે. U3 શોધવા તો CI કેટલા છે? 20, 10 અને U3 શોધવાના છે. તો કે 20 ઇઝ ઇક્વલ્સ ટુ U3 વત્તા 10. આ છે? યસ, 20, 10. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે U3
એની વેલ્યુ આપણને મળશે 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 10. બરાબર છે. એ 10 વેલ્યુ જે મળી છે આપણને એ આપણે ક્યાં મૂકીશું? તો 10 વેલ્યુ જે છે એ આપણે મૂકીશું અહીંયા. સોરી, ઓકે, 10 વેલ્યુ આપણે ત્યાં આગળ મૂકી દીધી. એ જ રીતે V2 એની વેલ્યુ પણ મળી જશે, કારણ કે અહીંયા 8 છે, આ 10 મળ્યા આપણને. V2 શોધવાના છે, એટલે કે કોસ્ટ જે છે એ કેટલી થશે? જો તમે ત્રીજી વેલ્યુ ફાઇન્ડ કરીશું આપણે, તો કે કોસ્ટ જે છે આઈ થિંક 8, 10 અને શોધવાના છે. 8 ઇઝ ઇક્વલ્સ ટુ 10 વત્તા V2. તો અહીંયા આગળ આપણને કેટલા મળશે? 8 માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ V2. તો ઇક્વલ ટુ કેટલા થશે? -2. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? -2. તો એ -2 આપણે ક્યાં મૂકીશું? તો -2 જે છે એ અહીંયા મૂકીશું આપણે. બરાબર છે. હવે એ જ રીતે જો તમે જુઓ તો U2 શોધવાના છે. અહીંયા આપણને -2 મળી ગયા છે. અહીંયા આગળ એલોકેશન છે 30 છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. This is equals to U2 વત્તા -2. કેમ -2? કારણ કે V2 ની વેલ્યુ આપણી પાસે શું છે? -2 છે. યસ. તો એ જ રીતે 30 -2 આ સાઈડ આવશે એટલે +2 થઈ જશે. બરાબર છે. તો જોઈએ તો U2 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 32. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? U2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 32. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે U2 ની વેલ્યુ પણ આપણને મળી ગઈ છે 32. હવે બાકી છે આપણી પાસે U1, એની વેલ્યુ છે 19 છે, 0 છે, અને V1 અને V3 પણ બાકી છે. તમે જો જોઈ શકતા હો તો V3 શોધવાના છે. U2 મળી ગયા છે 40 છે, 32 છે. બરાબર. તો V3 મળી જશે આપણને. યસ. તો 40 ઇઝ ઇક્વલ્સ ટુ 32 અને વત્તા V3. બરાબર. તો 40 માઇનસ 32 બરાબર V3, એટલે તમને મળશે વિદ્યાર્થી મિત્રો 8. ઓકે, તો V3 ની વેલ્યુ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો આપણને? 8. ઓકે, હવે એ જ રીતે V1 બાકી છે, એટલે 19 છે અને 0 છે. તો લાસ્ટ વેલ્યુ જે શોધવાની છે શોધી લઈએ પહેલાં. તો 6 19 0 વત્તા તમને એક વેલ્યુ મૂકો તો તમને બાકીની બધી જ વેલ્યુ તમને મળી જાય છે ઇઝીલી, જે તમે જોઈ શકો છો. એ શોધવા માટે માઇન્ડ અહીંયા આગળ હોય તો જ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. અધરવાઇઝ તમને જો એક જગ્યાએ કન્ફ્યુઝન થશે તો બધી જ વસ્તુ કન્ફ્યુઝનમાં જશે. બરાબર છે. તો લાસ્ટ વેલ્યુ કેટલી મળી આપણને? 19. કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 19. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વેલ્યુ કેટલી મળી આપણને? 19. તો એ જે છઠ્ઠી વેલ્યુ એટલે કે V1 એ મળે આપણને 19. તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલી મળી? 19. તો હવે તમે માર્ક કરો કે તમારી પાસે જે પણ વેલ્યુ છે, બરાબર ને, તો એ વેલ્યુ જે તમે ફાઇન્ડ કરી, બરાબર, તો તમારી સમક્ષ છે બધી જ વેલ્યુ મળી ગઈ. UI અને VJ એટલે કે ઓક્યુપાઈડ સેલ્સની બધી જ વેલ્યુ આપણે જે શોધવાની હતી, V1 V2 V3 V4 U1 U2 અને U3, એ બધી જ વેલ્યુ તમે જુઓ એ આપણે શોધી દીધી. બરાબર ને. હવે એ જ રીતે આપણે અનઓક્યુપાઈડ
સેલ્સનો બી યુઝ કરીને બાકીની વેલ્યુ જે આપણે આગળના દાખલાની અંદર એટલે કે આગળના સ્ટેપની અંદર પરફોર્મ કર્યું હતું, તમે જોઈ શકો છો કે જે આ અનઓક્યુપાઈડ સેલ્સની વેલ્યુ જે ફાઇન્ડ કરવાની છે 6 વેલ્યુ છે એ કેટલી છે જોઈ લઈએ. તો જે અનઓક્યુપાઈડ સેલ્સની વેલ્યુ જે છે એટલે કે 1 2 3 અને હવે આ થશે 4 5 અને આ 6. તો આ જે અનઓક્યુપાઈડ સેલ્સ છે બરાબર ને, તો એની વેલ્યુ આપણે શોધવાની છે. એ ફોર્મ્યુલાની મદદથી DIJ વાળું ફોર્મ્યુલા છે એની મદદથી શોધવાની છે. અને એની અંદર પણ સેમ આગળના સ્ટેપમાં આપણે જે કર્યું હતું એ જ પ્રમાણેનું પરફોર્મ આની અંદર પણ કરવાનું છે. એ આપણે જે છે આની અંદર તમે જે કરવાનું છે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. તો આ વિડીયો તમે ધ્યાનથી જોશો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું. ઓકે.